પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. બનાસકાંઠાના પાલનપુરમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. સિમલા ગેટ વિસ્તારની મટન માર્કેટના 20 દબાણો તોડી પડાયા. પાલિકાએ સર્વે કરી નોટિસ આપી હોવા છતાં દબાણો દૂર ન કરાતા પાલિકા એક્શનમાં આવી. સાણંદ પાલિકાની ચૂંટણીમાં હવે ઉમેદવાર બચાવોની રાજનીતિ. સાણંદ પાલિકાના કોંગ્રેસ ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડાયા. 24 ઉમેદવારના 2 અલગ અલગ ગ્રુપ બનાવી અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા. ફોર્મ મંજૂર થયા બાદ કોઈ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચે તે માટે યુક્તિ અપનાવી. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા ઉમેદવારો સાણંદ પરત ફરશે. કોંગ્રેસના ઉમેદવારો અને પરિવાર પર ભાજપ દબાણ કરતું હોવાનો પણ દાવો કરાયો. ધોરાજીમાં પણ ઉમેદવાર બચાવો અભિયાન જોવા મળ્યું છે. ધોરાજી આપના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા. ફોર્મ મંજૂર થયા બાદ 28 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા. ભાજપ કોંગ્રેસના નેતાઓ ફોર્મ પરત ખેંચવા દબાણ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો. પોરબંદરની રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા. કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીને ફાયદો કરવા ઉમેદવારી પાછી ખેંચી. ત્રિપાખીયા જંગ વચ્ચે અંતિમ દિવસે ચિત્ર બદલાયું. હવે રાણાવાવ અને કુતિયાણાના બંને નગરપાલિકામાં સ્પા અને ભાજપ વચ્ચે જંગ જામશે. પંચમહાલની હાલોલ નગરપાલિકામાં ભાજપનો વિજય. હાલોલ પાલિકાની કુલ 9 વોર્ડની 36 બેઠકોમાંથી 21 બેઠકો બિનહરીફ. અલગ અલગ વોર્ડના મળી કુલ 21 ઉમેદવારો બિનહરીફ થયા, જ્યારે પાલિકાના વોર્ડ નંબર 2, 3 અને 5 સંપૂર્ણ બિનહરીફ થયા. સામાન્ય ચૂંટણીમાં પ્રથમવાર હાલોલ નગરપાલિકા બિનહરીફ થઈ. પંચમહાલના હાલોલમાં કોંગ્રેસને ઝટકો. જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રેખા રાઠવાએ ફોર્મ પરત ખેંચ્યું. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બેઠક બિનહરીફ થઈ. ભાજપના ઉમેદવાર મીના પરમાર બિનહરીફ વિજેતા બન્યા. પંચમહાલની કાલોલ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. વોર્ડ નંબર 5ના કોંગ્રેસ ઉમેદવાર સખાવત અલી સૈયદે ફોર્મ પાછું ખેંચ્યું. દીકરાએ આપઘાતની ધમકી આપતા પિતાએ ફોર્મ પાછું ખેંચ્યાનું વિચિત્ર કારણ સામે આવ્યું. પુત્રના દબાણને વશ થઈ ફોર્મ પરત ખેંચ્યાનું કારણ જણાવ્યું. અમરેલીની જાફરાબાદ પાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપનો વિજય. પાલિકામાં 28 પૈકી ભાજપના 16 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ભાજપ વિજેતા બની. બિનહરીફ ચૂંટાયેલા સદસ્યોએ ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને પહોંચી જીતની ઉજવણી કરી. રાજકોટની ઉપલેટા પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો. અંતિમ દિવસે કુલ 13 જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા, જ્યારે ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા, જેમાં વોર્ડ નંબર 6ની ભાજપની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ. કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પાછા ખેંચ્યાનો પણ આરોપ લગાવ્યો. જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર. ભાજપના લીરીબેન ભીંભાને કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ સમર્થન આપ્યું. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 9 બેઠકો પર ભાજપ બિનહરીફ.